જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જેમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઉઠી છે માંગ. આ માંગ કરી છે કોળી સમાજના આગેવાનોએ. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે. તેવામાં કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત છેક દિલ્હી સુધી કરાઈ છે. જો કે ખુદ કુંવરજી બાવળિયાનું કહેવું છે કે હિતેચ્છુઓએ ઊભી કરેલી આ વાત છે. નિર્ણય તો હાઈકમાન્ડ કરે છે. સાંભળો, એવી કોઈ માંગણી છે જ નહીં. કોઈ લોકોએ આ તો ઊભું કરેલી વાત છે. જે નિર્ણય કરવાનો તો હાઈકમાન્ડ કરે, કોઈ માંગણી થોડી વાત છે. એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે. એટલે કોઈએ કદાચ મારો હિતેચ્છુ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં. તો આ તરફ કોંગ્રેસ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગને ભાજપમાં અસંતોષ સમાન ગણાવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોમાં હિંમત ખુલી છે અને અવાજ ઉઠાવતા થયા છે. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબ પે ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એક કરી આપ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ આયા હું પહાડ કે નીચે. હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે. એટલે બોલતા થયા છે, એનું સ્વાગત છે.